જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને એકદમ પોચા અને જાળીદાર માલપુઆ બનાવીશું. માલપુઆ એ ઓરિસ્સાની ટ્રેડિશનલ મીઠાઈ છે જે ભગવાન શ્રી જગન્નાથજીને ખૂબ જ પ્રિય છે. આ સામગ્રી આપણે શ્રી પ્રભુને ઉત્સવ ઉપર અન્નસકરીની સામગ્રી તરીકે ધરી શકીએ છીએ, અથવા તો ઘરમાં કોઈ નાનો મોટો શુભ પ્રસંગ હોય તો તેમાં પણ મીઠાઈ તરીકે બનાવી શકાય છે. તો રેસીપીની શરૂઆત કરીએ. 15 થી 17 નંગ જેટલા માલપુઆ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું. તેમાં બાઇન્ડિંગ માટે 2 ચમચી મેંદો ઉમેરીશું. મેંદો ઉમેરવાના લીધે માલપુઆ તળતી વખતે તે બિલકુલ ફાટશે નહીં. મેંદાના બદલે તમે 2 ચમચી જેટલો ઝીણો રવો પણ ઉમેરી શકો છો. તેમાં ફ્લેવર માટે 1 ચમચી અધકચરી વાટેલી સૂકી વરિયાળી ઉમેરી બધું જ સરખું મિક્સ કરીશું. પછી તેમાં ગળપણ માટે 1 કપ અથવા તો 250 ml 1 તારની ચાસણી ઉમેરીશું. બધી ચાસણી એકસાથે ન ઉમેરવી, આ રીતે થોડી થોડી ચાસણી ઉમેરતા જવું અને તેને હેન્ડ બીટર વડે મિક્સ કરતા જવું, જેથી લોટના બિલકુલ પણ ગાંઠા ના પડે. ચાસણી બનાવતી વખતે મેં તેમાં કેસર અને ઇલાયચી પાવડરનો પણ ઉપયોગ કર્યો છે, એટલે તેની ફ્લેવર પણ ખીરુમાં સરસ બેસી જશે. 1 તારની ચાસણી ઘરે કેવી રીતે બનાવી શકાય તેની વિડીયો ઉપર આઈ બટન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ચાસણી ઉમેર્યા પછી તેમાં જરૂર મુજબ અથવા તો આશરે અડધા કપ જેટલું પાણી ઉમેરી અને મધ્યમ ઘટ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર કરીશું. ખીરું આપણે ચમચીમાં લઈએ તો તેની સરળતાથી ધાર થઈ શકે તે રીતનું હોવું જોઈએ. ખીરું બનાવ્યા પછી તેને ઢાંકીને મિનિમમ 30 મિનિટ અથવા તો સમયની અનુકૂળતા હોય તો 2 થી 3 કલાક માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સેટ થઈ જશે. માલપુઆને જાળીદાર બનાવવા માટે તેમાં ચપટી જેટલા ખાવાના સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે તેના ઉપર 2 ચમચી જેટલું પાણી ઉમેરી તેને એક જ દિશામાં અડધી મિનિટ માટે સરખું ફેંટી લઈશું, જેથી ખીરું ફૂલીને હળવું બનશે. ખીરું જો તમને જરૂરિયાત કરતાં વધુ ઘટ લાગે તો તેમાં થોડું પાણી અથવા તો દૂધ પણ ઉમેરી શકો છો. હવે માલપુઆને તળવા માટે આ રીતના ફ્લેટ બોટમ નોનસ્ટિક પેન અથવા તો કઢાઈમાં જરૂર મુજબ ઘી લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. ઘી મધ્યમ ગરમ થાય એટલે પેનમાં સમાય તેટલા માલપુઆને તળી લઈશું. તળતી વખતે ઘીનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ બંને મીડિયમ હોવી જરૂરી છે. નાની સાઇઝના માલપુઆ બનાવી રહ્યા છે એટલે એકસાથે 3 જેટલા માલપુઆ તળી શકાય છે. નીચેની બાજુથી માલપુઆ આ રીતના થોડા સોનેરી રંગના થાય એટલે ચીપિયા વડે તેને ફેરવી બીજી બાજુ તળી લેવા. બંને બાજુથી એકસરખા તળાય એટલે તેને જારા ઉપર મૂકી તેમાંથી વધારાનું ઘી નીતરે એટલે તેને પ્લેટમાં ગોઠવતા જઈશું. એકવાર માલપુઆને તળવામાં આશરે 3 થી 4 મિનિટનો સમય લાગે છે. માલપુઆ ગરમ હોય ત્યારે જ તેના ઉપર આપણે સજાવટ માટે થોડી ખસખસ ભભરાવીશું. તમે બદામ પિસ્તાની કતરણનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય પણ મેં ચેનલ પર ગોળના, ખાંડના, કેળાના, કેરીના અને અળવીના માલપુઆ પોસ્ટ કર્યા છે, જેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મકર સંક્રાંતિના આગલા દિવસે એટલે કે ભોગી ઉત્સવના દિવસે પણ આપણે આ રીતના મીઠા ચીલા અથવા તો મીઠા માલપુઆ અને અડદની દાળના ચીલા શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ છીએ. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો, અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. Thanks for watching this video.